નમસ્કાર મિત્રો, મર્મની વાતમાં આપનું સ્વાગત છે. ભૂત પ્રેત નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. મિત્રો, તમે ભૂત પ્રેતમાં વિશ્વાસ કરો છો? તમારો જવાબ ભલે હા કે ના હોઈ શકે, પરંતુ આપણને તર્ક ચોક્કસ થાય કે હનુમાન ચાલીસા દ્વારા ભૂત પ્રેત કઈ રીતે ભાગી જાય છે. આ વાતને સમજવા માટે આપણે પહેલા ડરને સમજવો ખૂબ જરૂરી છે. આપણને ડર શા માટે લાગે છે? નાના બાળકોને તેના તોફાનો શાંત કરવા માટે આપણે અવારનવાર ડરાવતા હોઈએ છીએ કે ત્યાં ના જઈશ, ત્યાં ભૂત થાય છે, રાતે ત્યાં આમ થાય છે, તેમ થાય છે, ચૂપ થઈ જા, નહીં તો ભૂત ઉપાડીને લઈ જશે. બાળક જ્યારે આ વાતો સાંભળે છે ત્યારે તેના મગજમાં કાલ્પનિક દ્રશ્યોનું નિર્માણ થાય છે અને સમયાંતરે આસપાસની ઘટના દ્વારા તેનામાં નકારાત્મકતા જોડાતી જાય છે અને તેના પરિણામ સ્વરૂપે બાળક ડર અનુભવે છે અને તે તેના સ્વભાવમાં પરિવર્તન પામે છે. આવી જ રીતે ધાર્મિક કથાઓ જ્યારે બાળક સાંભળે છે ત્યારે રામકથા, શિવકથા, હનુમાનજી કથા, તમામ પ્રકારની કથાઓથી તેનામાં એક પોઝિટિવ આઇડલનું નિર્માણ થાય છે. જે પાત્રને તે સૌથી વધારે પસંદ કરે છે તે તેના માનસમાં ઉતરે અને તે સ્ટ્રોંગ બિલીફ સિસ્ટમ જનરેટ કરે છે. તમે લગે રહો મુન્નાભાઈ મૂવી જોયું છે, તેમાં સંજય દત્તને ગાંધીજી દેખાય છે. માઇન્ડ હેલ્યુસિનેશનની આ ઘટનાને એ મૂવીમાં જોરદાર રીતે વર્ણન કરવામાં આવી છે. એટલે વ્યક્તિ જ્યારે હતાશા, નિરાશા અને આત્મવિશ્વાસની કમી જેવી નકારાત્મકતાઓથી ઘેરાયેલો હોય છે ત્યારે તેને અવાવરૂ જગ્યા, સુનસાન રસ્તાઓ અથવા અંધારિયા ઓરડામાં ભૂત પ્રેત હોવાનો આભાસ થાય છે. અને આની સામે જ્યારે તે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ત્યારે તેના મનના પોઝિટિવ આઇડલ્સ આ નકારાત્મકતા સામે તેનો ઓપોઝિટ એટલે કે વિરોધ કરે છે. એટલે હનુમાન ચાલીસાથી ઉત્પન્ન થયેલો આત્મવિશ્વાસ આપણા ડરને દૂર કરે છે. એટલે આપણને એવું લાગે છે કે હનુમાન ચાલીસાથી ભૂત પ્રેત ભાગે છે. એટલે જો આપણે આપણી અંદરની નકારાત્મકતાને દૂર કરવા માટે વેદો અને પુરાણોમાં રહેલી ચોપાઈઓ, પ્રાર્થના અને સ્તુતિનો સહારો લઈએ તો ચોક્કસથી આપણે નેગેટિવિટી એટલે કે નકારાત્મકતાને દૂર કરી શકીએ. આધુનિક પેઢી જ્યારે આપણી પરંપરા અને શ્રદ્ધા પર સવાલો કરે છે ત્યારે તેના વૈજ્ઞાનિક અભિગમથી જવાબ આપી શકાય તે માટે જાણતા રહો, માણતા રહો મર્મની વાતો. આભાર.